નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ચેપ્ટર ધોરણ 10 વિષય ગણિત ભણી રહ્યા છીએ, જેના અંતર્ગત લેક્ચર નંબર 1 આપણે ભણી ગયા, કે જેના અંતર્ગત આપણે બહુપદીનું સ્વાધ્યાય 2.1 ની ચર્ચા કરી. આજે આપણે લેક્ચર નંબર 2 બહુપદી ચેપ્ટરમાં ચર્ચા કરવી છે સ્વાધ્યાય 2.2 અને એના અંતર્ગત દાખલા નંબર પહેલો અને એનો પેટા પ્રશ્ન પહેલો અને બીજો. એના પહેલા આપણી એ યુટ્યુબ ચેનલ છે, એના ઉપર આપણા ગુરુજીઓની ટીમ તમને દેખાઈ રહી છે, કે જેમાં કૃણાલ સાહેબ તમારું 9-10 નું વિજ્ઞાન લઈ રહ્યા છે, જ્યારે હું તમારું ગણિત લઈ રહ્યો છું, અને આશિક સાહેબ છે એ તમારું અંગ્રેજી લઈ રહ્યા છે. તો આપણી એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, અને દરરોજ ધોરણ 9 અને 10ના સમયસર આપણી ચેનલ ઉપર લેક્ચર મુકાવા જઈ રહ્યા છીએ, તો એ જોવાનું ચૂકવાનું નથી. જેનું આ ટાઈમ ટેબલ આપ નિહાળી શકો છો, કે ધોરણ 10નું લેક્ચર ટાઈમ ટેબલ દરરોજ કેટલા વાગે, કે દરરોજ 10માનું લેક્ચર છે એ આપણે 5 વાગે આવી જશે. તો 5 વાગે એટલે આપણે યુટ્યુબ ચેનલ ઉપર અક્ષરમ પાઠશાળા ઉપર આવી જાય, કે જેના અંતર્ગત સોમવારે ગણિત છે, મંગળવારે વિજ્ઞાન છે, બુધવારે અંગ્રેજી છે, ગુરુવારે સામાજિક વિજ્ઞાન છે, શુક્રવારે વિજ્ઞાન, શનિવારે ગણિત અને રવિવારે અંગ્રેજી. અને સેમ એવી રીતના તમે ધોરણ 9નું પણ ટાઈમ ટેબલનું સ્ક્રીન પોઝ કરી અને તમે ટાઈમ ટેબલ લખી શકો છો. આગળ ચર્ચા કરીએ તો અહીંયા હળવદમાં તમે રહો છો, તો ઓફલાઈન ક્લાસીસ પણ આપણા હળવદમાં અક્ષરમ પાઠશાળાના શરૂ છે. ક્યાં છે? તો એડ્રેસ આપ્યું છે પિતૃકૃપા કોમ્પ્લેક્સ, સરા રોડ ઉપર. અને તમારે વધુ માહિતી જોતી હોય તો તમે 9721692885 આ નંબર ઉપર કોલ કરી અને તમે ઓફલાઈન ધોરણ 6 થી 10નું ટ્યુશન ક્લાસીસ છે એ અમારી સાથે જોડાઈ શકો છો. તો મિત્રો શરૂઆત કરીએ. એના પહેલા આપણે યુટ્યુબ ચેનલને તમારે ખાસ શું નથી કરવાનું ભૂલવાનું, તો કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે આ જ ચેનલ ઉપરથી તમને અવારનવાર ઘણા બધા વિડીયો મળતા રહેવાના છે. તો શરૂઆત કરી. હવે ધોરણ 10નું ગણિત છે, એના અંતર્ગત આપણે ચર્ચા કરીએ તો મુખ્ય 4 ચેપ્ટર છે એ મોસ્ટ આઈએમપી છે. જે વિદ્યાર્થીને માત્ર પાસ થવું એ જ ટાર્ગેટ છે, કે સાહેબ પાસ થઈ જાય એટલે ઘણું, તો એવા વિદ્યાર્થીઓ માટે આ 4 ચેપ્ટર છે. કયા કયા છે? કે આટલું કરી એટલે ગણિતમાં પાસ, મોસ્ટ આઈએમપી પ્રકરણ, કે જેની ચર્ચા કરી તો બહુપદી. આ બહુપદી ચેપ્ટર છે એ તમારે 6 ગુણમાં પૂછાશે. ત્યારબાદ આંકડા શાસ્ત્ર 16 ગુણમાં, સંભાવના 14 ગુણમાં, ત્યારબાદ યામ ભૂમિતિ 11 ગુણમાં અને પ્રમેય 7 ગુણમાં. આ બધાનો સરવાળો કરી તો 54 ગુણ થશે. એટલે કે 80માંથી જો તમારે 54 ગુણ ગણિતમાં લાવવા હોય તો માત્ર તમારે 4 ચેપ્ટર કરવાના છે, અને 4 ચેપ્ટર છે એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અને એની શરૂઆત આપણે કરી દીધી છે, એટલે કે અત્યારે હાલ આપણે બહુપદી ચેપ્ટર છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર છે. તો ખાસ તમારે આ 5 ચેપ્ટર છે, 4 ચેપ્ટર અને પ્રમેય કરી નાખવાના છે. જોઈએ બહુપદી ચેપ્ટર. ટોટલ બેઝિક ગણિતમાં 6 ગુણનું પૂછાય છે. 6 ગુણમાંથી વિભાગ એ માં 2 પ્રશ્નો હોય છે, અને વિભાગ બી એના અંતર્ગત પણ 2 દાખલા હોય છે. કયા કયા? તો કે 2 માર્કમાં સ્વાધ્યાય 2.2 ના પહેલાના 6 માંથી અને દાખલા નંબર બીજાના 6 માંથી કોઈ પણ એક દાખલો જનરલી પૂછાતો હોય છે. તો આજના લેક્ચરની ઇન્ડેક્સની ચર્ચા કરી તો આપણે આજે ચર્ચા કરવી છે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર પહેલો અને બીજો. તો મિત્રો શરૂ કરીએ બહુપદી સ્વાધ્યાય 2.2 ભણી રહ્યા છીએ બહુપદી. આ બહુપદી ચેપ્ટર અંતર્ગત આપણે સ્વાધ્યાય 2.1 તથા બહુપદી પરિચય આવા 2 પાઠ જોઈ લીધા છે. આ પાઠ 3ની અંતર્ગત આજે આપણે ચર્ચા કરવી છે બહુપદીની અંતર્ગત આગળ સ્વાધ્યાય 2.2. તો સ્વાધ્યાય 2.2 શરૂ કરીએ એના પહેલા આપણે થોડી થિયરીની ચર્ચા કરવી છે. શૂન્યોનો સરવાળો કઈ રીતના હોય, શૂન્યોનો ગુણાકાર શું હોય છે, સાથે સાથે કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો એના અંતર્ગત શું કરવામાં આવે છે. તો શરૂ કરીએ. કોઈ પણ બહુપદીના શૂન્ય શોધવા હોય તો એક કામ કરવાનું, અને એ કામ શું છે? કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય ને તો તમારે કામ કરવાનું છે, આપેલ બહુપદી છે ને એ માટે પી ઓફ એક્સ બરાબર શું લઈ લેવાનું? શૂન્ય લઈ લેવાનું. જો એ વાય ચલવાળી હોય તો પી ઓફ વાય બરાબર 0 લેવાનું. તો
તો આ એક વસ્તુ યાદ રાખવાનું, તમને એમ કહેશે કે આપેલ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધો, તો કે કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે p of x બરાબર શૂન્ય લઈ લેવાનું. આગળ જોઈએ દ્વિઘાત બહુપદી. ચલો દ્વિઘાત બહુપદી છે એટલે કે દ્વિઘાત બે ઘાત વાળી બહુપદી. તો આ બે ઘાત વાળી બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c. હવે માની લ્યો કે એના બે શૂન્ય છે આલ્ફા અને બીટા. તો તમારે એવું પૂછશે કે એમાં શૂન્યનો સરવાળો કેટલો. તો અહીંયા પહેલો પ્રશ્ન તમને પૂછશે સરવાળો શૂન્યનો. તો અહીંયા આલ્ફા વત્તા બીટા બરાબર આપણે માની લીધું કે આપેલ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા અને બીટા છે, તો એમના શૂન્યોનો સરવાળો, ચલો એના શૂન્યોનો સરવાળો થશે માઇનસ બી અપોન એ થશે. આપણે યાદ રાખીશું કેમ કે આ સૂત્રનો ઉપયોગ વારંવાર ચેપ્ટર નંબર 2 માં આવવાનું છે. આગળ જોઈએ શૂન્યનો ગુણાકાર. તો માની લો કે આપેલ શૂન્યો આલ્ફા અને બીટા એનો ગુણાકાર સી ના છેદમાં એ થશે. તમારે આ ચેપ્ટર અંતર્ગત જો પૂરા માર્ક જોતા હોય, 2 માર્કના બંને દાખલા તમને આવડતા હોય એવું તમારી ઈચ્છા હોય, તો તમારે કમ્પલસરી આ બે સૂત્ર છે એ કડકડાટ કરવાની થશે. બરાબર છે. એમાં ax abc શું છે તો કે x વર્ગનો સહગુણક a છે, x નો સહગુણક b છે અને c શું છે તો કે અચળ પદ છે. એટલે કે માઇનસ b અપોન a અને c અપોન a. આ શું થશે તો કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર થશે. આગળ ચર્ચા કરીએ ત્રિઘાત બહુપદી. તેના નામ ઉપરથી ખબર પડી કે એના પ્રકાર આપણે પાર્ટ 1 અંતર્ગત જોયા છે કે જે બહુપદીની મોટામાં મોટી ઘાત કેટલી હોય 3 હોય એને શું કહેવાય ત્રિઘાત બહુપદી. તો અહીંયા ax ઘન bx વર્ગ વત્તા cx વત્તા d એના 3 શૂન્ય કયા કયા તો કે આલ્ફા બીટા અને ગેમા છે. તો એમનું સૌપ્રથમ શૂન્યનો સરવાળો જોઈએ કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા એનું સૂત્ર થશે માઇનસ બી અપોન એ. પછી જોઈએ શૂન્યનો ગુણાકાર. ધારી લો 3 શૂન્ય છે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, તો એનો ગુણાકાર થશે માઇનસ ડી અપોન એ. પ્રશ્ન એ થશે બા એબીસીડી છે શું, તો એ દાખલા આવશે ત્યારે તમને પરફેક્ટ સમજાવીશ. બરાબર છે. અત્યારે એવું યાદ રાખવું કે ડી એટલે અચળ પદ છે, સી એટલે એક્સ નો સહગુણક છે, અહીંયા એક્સ નો સહગુણક બી અને એક્સ ઘનનો એ. પછી છે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. એટલે કે આવું કહેવા માંગે છે કે આલ્ફા બીટા બરાબર છે. શું કહેવા માંગે છે તો કે આલ્ફા બીટા બીટા ગેમા વત્તા આલ્ફા ગેમા. તો અહીંયા જો બબ્બે શૂન્યનો પહેલા શું કર્યો ગુણાકાર કર્યો, બબ્બે શૂન્યનો ગુણાકાર કર્યો અને પછી એમનો સરવાળો કર્યો, તો એનું મૂલ્ય થશે સી ના છેદમાં એ. તો મિત્રો યાદ રાખજો આ ત્રિઘાત બહુપદીના દાખલા આપણે સ્વાધ્યાય 2.2 માં નથી, પરંતુ યાદ રાખવાનું કે આના દાખલા ભલે ન હોય પણ આપણને શું પૂછાશે તો કે એમસીક્યુમાં આ 3 સૂત્ર તમને વારંવાર ઉપયોગમાં આવશે. બરાબર છે. એટલા માટે તમારે આ બધું જ છે એ પાકું કરવું પડશે. તો મિત્રો આ થયા આપણા દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર. ચલો આ સૂત્ર આપણે હમણાં જોયું. શૂન્યનો સરવાળો કેટલો થાય તો કે આલ્ફા વત્તા બીટા માઇનસ બી અપોન એ. શૂન્યનો ગુણાકાર કેટલો થશે તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ. આગળ જોઈએ ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીનું હમણાં જ જોયું કે શૂન્યનો સરવાળો માઇનસ બી અપોન એ, શૂન્યનો ગુણાકાર માઇનસ ડી અપોન એ અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો કેટલો થશે તો કે સી ના છેદમાં એ. કેટલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.2. હવે તમને આ દાખલો આવડવા માટે એક વસ્તુ ખબર હોવી જોઈએ અને એ છે અવયવીકરણ. તમારે ધોરણ 8 માં પણ અવયવીકરણ આવતું, ધોરણ 9 માં પણ આપણે બહુપદી ચેપ્ટરની અંતર્ગત અવયવ પાડો આ ટાઈપના દાખલા આવતા. એનો જ ઉપયોગ કરી અને આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે. જોઈએ દ્વિઘાત બહુપદી x વર્ગ માઇનસ 2x માઇનસ 8 ના શૂન્ય શોધો. બે પ્રશ્ન પૂછ્યા છે. શૂન્ય શોધો અહીંયા પેલો પ્રશ્ન, તથા એટલે બીજો પ્રશ્ન તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આપણે પહેલો પ્રશ્ન શોધીએ. શું પ્રશ્ન છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. ચલો આપણે અગાઉ ચર્ચા કરી હતી એ મુજબ કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે તમારે શું લેવાનું તો કે એના બરાબર શૂન્ય લેવાનું. એટલે દ્વિઘાત બહુપદી બરાબર શૂન્ય લેવાનું. બરાબર છે. તો સૌપ્રથમ જે આપણે સમજાતા એ જ વસ્તુ કરી
કે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લેતા. કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લેવાનું. ચલો પી ઓફ એક્સ ની રકમ શું છે તો કે એક્સ વર્ગ માઇનસ 2x માઇનસ 8 બરાબર શૂન્ય. હવે અવિવીકરણ યાદ કરો કે 8 ના એવા ભાગ પાડો કે બાદબાકી 2 આવે. શું પાડવાના? 8 એકા 8 ને 8 ના એવા બે ભાગ પાડવાના કે જેથી બાદબાકી 2 આવે. અહીંયા આના ભાગ કયા કયા પડી શકે? જો 8 એકા 8 8 ના આટલા ભાગ પડે. 8 ના કયા કયા ભાગ પડે? એક 8 એકા 8 પડે અને એક પડે 4 દુ 8. આવા બે ભાગ પડે. પણ અહીંયા આપણને સેટ કયું થાય છે તો કે સેટ છે ને એ આપણે આ થશે 4 દુ 8. કે 4 માંથી 2 જાય તો 2, 8 માંથી 1 જાય તો 7 થાય. એટલે આપણો ભાગ કયો થશે? 4 દુ 8. અહીં લખી નાખી 4 દુ 8 બરાબર 0. ચલો હવે નિશાની. નિશાનીમાં તમારે એવું યાદ રાખવાનું કે અહીંયા જે નિશાની મોટા પદને આપવાની. ચલો માઇનસ આને છે તો મોટા પદને માઇનસ આપો, નાના પદને પ્લસ આપો. હવે અહીંયા બે પદમાંથી આ પ્રથમ પદ અને આ બે જોડકામાંથી કંઈક સામાન્ય નીકળશે. ચલો પેલામાંથી નીકળશે x કોમન તો અહીંયા વધશે x માઇનસ 4. હવે અહીંયા જે મળ્યું એ જ અહીંયા લખી નાખવાનું તો કે x માઇનસ 4 બરાબર 0. ચલો બંનેમાંથી સામાન્ય 2 નીકળે. 2 એકા 2, 2 ચોક 8 એટલે અહીંયા પ્લસ 2. આગળ ચર્ચા કરીએ x માઇનસ 4 તો અહીંયા x માઇનસ 4 અહીંયા x વત્તા 2 બરાબર 0. એટલે કે x માઇનસ 4 એક વખત અને પાછળ શું વધે? x વત્તા 2. ચલો બંનેના બરાબર શૂન્ય લેતા તો અહીંયા માઇનસ 4 સામે જાય તો કેટલા થઈ જશે? તો કે 4 થઈ જશે. અલ્પવિરામ x બગડો છે સામે જતા કેવો થઈ જશે? માઇનસ. એટલે x બરાબર માઇનસ 2. તો અહીંયા આપણને બે શૂન્ય મળ્યા. આપણને અહીંયા શું મળ્યું મિત્રો? તો કે અહીંયા બે શૂન્ય મળ્યા. કયા કયા? તો કે x બરાબર 4 અને x બરાબર માઇનસ 2. એ માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય છે. બરાબર છે? જે આપણે લખી નાખી કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય. માંગેલ દ્વિઘાત અથવા તો દ્વિઘાત આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય. દ્વિઘાત બહુપદીના શૂન્ય. બરાબર? બે શૂન્ય હે માની લે કે આલ્ફા અને બીટા. તો આલ્ફા બરાબર કેટલા થશે? 4 થશે અને બીટા બરાબર -2 છે. તો બે શૂન્ય મેળવવાના કીધા. આ પ્રશ્ન નંબર પહેલો કે પેલા પ્રશ્નમાં શૂન્ય શોધો. તો આપણે પહેલો પ્રશ્ન શૂન્ય શોધી લીધો. હવે પ્રશ્ન નંબર બીજો. તો પ્રશ્ન નંબર બીજો શું છે? શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આવી રીતના આપણે સૌપ્રથમ શું કર્યું? તો કે શૂન્ય મેળવી લીધા. બરાબર? 4 અને -2 શૂન્ય મળ્યા. હવે આગળ શું આપણે પ્રશ્ન એ જ દાખલામાં પૂછ્યું શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો અહીંયા તમારે આવું કંઈક કરવાનું છે. તમારે સૌ પ્રથમ અહીંયા આલ્ફાની કિંમત અને બીટાની કિંમત જે મળી છે એ લખી નાખવાની. ચલો અહીંયા જો આલ્ફાની કિંમત કેટલી મળી છે? તો કે આલ્ફાની કિંમત મળી છે 4. કેટલી મળી છે? 4. અને બીટાની કિંમત મળી છે -2. ચલો તો અહીંયા આલ્ફા બરાબર કેટલા છે? તો કે 4 છે અને બીટા બરાબર કેટલા છે? -2 છે. આલ્ફા અને બીટાની કિંમત કેટલી છે? તો કે 4 અને -2. આવી બે કિંમત છે. ચલો તમારે કરી નાખવાનું પહેલા સરવાળો કે આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફા એટલે કેટલા છે? 4 વત્તા બીટા એટલે કેટલા છે? -2. તો 4 માંથી 2 જાય તો 2. બરાબર? હવે સૂત્ર યાદ કરો. આલ્ફા વત્તા બીટા બરાબર -2. તો તમારે છે ને એક લીટી મૂકી અને અહીંયા સૂત્ર લખી નાખવાનું કે -2/a. બરાબર છે? અહીંયા એક આ પદ આવશે. અહીંયા લખ નાખી -b/a આલ્ફા અને બીટા. હવે રકમમાં જો b ની કિંમત કેટલી છે? તો અહીંયા a એટલે 1 છે. કેટલા છે? a એટલે 1. તો a એટલે અહીંયા લખ નાખો 1 લખ નાખો. ચલો b એટલે કેટલા છે? -2. તો અહીંયા માઇનસ ના માઇનસ અને અહીંયા -2. જો કઈ રીતના એ તમને સમજાવ. અહીંયા આ માઇનસ શેનું છે? સૂત્રનું છે. બરાબર? એટલે આના ઉપરથી આપણે લખશું એટલે ગોખવું નહીં પડે. એટલે માઇનસ છે તો અહીંયા પેલા માઇનસ લેખા. બીટાની કિંમત કેટલી છે? -2. તો અહીંયા લખી નાખવાના -2. સેમ એવી રીતના ગુણાકારનું જોવાનું. ચલો આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા ઇન્ટુ બીટા.
આલ્ફા કેટલા છે 4, તો અહીંયા લખ નાખો 4 ગુણ્યા બીટા કેટલા છે -2, તો 4 દુ કેટલા થશે -8. એક પદ છોડી અને સૂત્ર લખ નાખો c ના છેદમાં a. ચલો c ની કિંમત કેટલી છે -8, તો -8 લખ નાખો. a ની કિંમત કેટલી છે 1, તો 1 ની કિંમત લખ નાખો 1. તો મિત્રો આ થશે આલ્ફા અને બીટા બેના શૂન્યો અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા. બરાબર, તમને આવી રીતના કહેશે. બરાબર છે. એક દાખલો છે, આપણે ફરીથી સમજીએ. તો પહેલા તમારે શું કરવાનું, તો કે દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધો. તો આપણે દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધીએ. ત્યારબાદ શું કરવાનું છે, તો કે એના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું કીધું છે. બરાબર છે. એટલે તમારે શું કરવાનું, તો કે પહેલા બંનેની કિંમત લખી નાખવાની, પછી બંનેના શૂન્યનો સરવાળો કરવાનો છે અને ત્યારબાદ શૂન્યનો ગુણાકાર કરવાનો થશે. ચલો આગળ જોઈએ. હવે 6 દાખલા આ એક જ મેથડના હશે, પણ આમાં ચલ બદલતા રહેશે, બાકીનું બધું કોમન એમના એમ રહેશે. ચલો બીજા દાખલામાં એમ કીધું દ્વિઘાત બહુપદી 4s - 4s + 1 ના શૂન્ય શોધો. ચલો કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય એટલે પેલું કામ શું કરવાનું, તો કે એના બરાબર શૂન્ય લેવાના, એટલે કે p of s બરાબર શૂન્ય લેતા. અહીંયા ચલ તરીકે s છે. શું છે? ચલ તરીકે s છે. જોજો 5 નથી હો, પછી 5 નો લખી નાખતા. બરાબર. ચલો p of s, p એટલે પોલિનોમિયલ બહુપદી. ચલો એ p of s ની કિંમત કેટલી છે, તો કે 4s - 4s + 1 બરાબર 0. ચલો 4 એકા 4, 4 એકા 4 ના એવા ભાગ પાડો કે સરવાળો 4 બને. ચલો કયા કયા ભાગ પડે, તો કે 4 એકા 4 પડે અને એક મળે 2 દુ 4. તો તમને ખબર પડી જ ગઈ. 4 એકા 4 નો સરવાળો 4 ને 5 થાય, એટલે આપણે કયા અવયવ પાડવા પડશે, તો કે 2 દુ ને 4 અવયવ પાડવા પડશે. તો અને તો જ શું થશે, તો કે તો અને તો જ છે એ બંને શૂન્યનો સરવાળો -4 થશે. હા, એ વસ્તુ અલગ છે કે અહીંયા બે ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો છે. શું કરવાનો છે, તો કે બે ઋણ સંખ્યાનો સરવાળો અહીંયા કરવાનો થશે. ચલો તો પેલા લખી નાખી 4s² m ના m. ચલો સરવાળો કઈ લીધો છે, 2 + 2 + 1 બરાબર શું. જો ખાસ યાદ રાખજો આ 5 નથી, s છે, યાદ રાખજો. બરાબર, એટલે એમનો મતલબ 25 એટલે 50 કરી નાખો. બરાબર. હવે અહીંયા બે ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો છે એટલે માઇનસ. હવે પ્રશ્ન ને સાહેબ એકમાં માઇનસ ને એકમાં પ્લસ કરો ને, તો -2s + 2s 0 થઈ જાય છે. કે ના ના સાહેબ એવું કરો ને, બે માં પ્લસ લઈ લો ને, તો 2s + 2s 4s પ્લસ થાય છે. આપણે પ્લસ લાવવાના છે, તો કે ના આપણે -4s લાવવાના છે. શું લાવવાનું છે, -4s. ચલો અહીંયા પેલો ભાગ આ છે આપણો પેલો ભાગ, આ છે આપણો બીજો ભાગ. ચલો બંનેમાંથી એક કોમન નીકળશે 2 અને એક નીકળશે s. ચલો 2s કોમન કાઢો તો 2 દુ 4, અહીંયા વધશે s -1. આ પદ બેઠે બેઠું લખી નાખો તો અહીંયા 2s - 1 બરાબર 0. બરાબર. અહીંયા જે પદ મળે એની તમારે બેઠે બેઠું લખી જ નાખવાનું. જો તમે સાચા હશો ને તો એ થઈ જ જશે, અને જો ખોટા હશે તો નહીં થાય. પછી નો કહેતા કે સાહેબ તો કહેતા હતા પણ થયું નહીં. બરાબર. તો ચલો બંનેમાંથી કોમન શું નીકળશે, તો બંનેમાંથી કોમન નીકળશે -1. બંનેમાંથી -1 કોમન કાઢી લીધું. હવે તો કે હવે બંનેમાંથી સમાન શું છે, તો કે બંનેમાંથી 2s - 1 સમાન છે અને અહીંયા પણ 2s - 1 સમાન છે. બંને બરાબર વારાફરતી 0 લો. બરાબર છે. બંને બરાબર વારાફરતી આપણે શું લેવું પડશે, 0 લેવું પડશે. ચલો બંને બરાબર 0 લઈએ તો કહીએ 2s - 1 બરાબર 0, 2s - 1 બરાબર 0. ચલો તો પેલું થશે 2s બરાબર 1, 2s બરાબર 1 અલ્પવિરામ 2s બરાબર 1. શું મેં કર્યું, આ -1 સામે જવા દીધા તો પ્લસ થઈ જાય. અહીંયા પણ -1 સામે જાય તો પ્લસ થઈ જાય. ચલો તો અહીંયા s બરાબર 1/2, s બરાબર 1/2. બરાબર. આ બગડું ગુણાકારમાંથી સામે જાય એટલે ભાગાકાર. તો અહીંયા આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શું થશે, તો કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો 2 થશે. કયા કયા, તો કે 1/2 અને
અહીંયા માગેલ દ્વિભાગ બહુપદીના શૂન્ય આલ્ફા બરાબર 1/2 અને બીટા બરાબર 1/2 થશે બરાબર. તો સૌપ્રથમ આપણે શું કામ કર્યું તો કે સૌપ્રથમ આપણે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લીધું, ત્યારબાદ આપણે અવયવ પાડ્યા અને એના ઉપરથી આપણે શૂન્ય શોધ્યા. તો આ પ્રશ્ન નંબર પહેલો છે ખાસ કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. હવે બીજો પ્રશ્ન શું છે તો પ્રશ્ન નંબર બીજો એવો છે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. પ્રશ્ન નંબર બીજો શું છે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ચલો આલ્ફાની કિંમત કેટલી મેળવી 1/2, બીટાની કિંમત કેટલી મેળવી 1/2. ખાસ ધ્યાનમાં રાખજો બેઝિક ગણિત વાળાને માત્ર આપેલ બહુપદીના શૂન્ય શોધો એવું જ પૂછાય છે, એટલે એમને આ પાર્ટ 2 આવશે નહીં, પરંતુ સ્ટાન્ડર્ડ ગણિત વાળા છે એમને આ વસ્તુ આવવાની છે, તો ખાસ એ પણ તમે ધ્યાન રાખજો. ચલો હવે પહેલું કામ શું કરવાનું તો કે પહેલું શૂન્યોનો સરવાળો. પહેલું શું આવશે તો કે શૂન્યોનો સરવાળો. ચલો શૂન્યોનો સરવાળો તો અહીંયા આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફાની કિંમત 1/2, બીટાની કિંમત 1/2. ચલો અડધું વત્તા અડધું એટલે કેટલું થશે તો કે 1 થશે. ચલો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર યાદ કરો તો કે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે -b/a. ચલો માઇનસ ના માઇનસ, બીટાની કિંમત કેટલી છે માઇનસ, તો બીટાની બી ની કિંમત લખ નાખો માઇનસ, અને એ ની કિંમત કેટલી છે તો કે એ ની કિંમત છે 4, તો અહીંયા એ ની કિંમત લખ નાખો 4. બરાબર છે, તો આવી રીતના થઈ જશે. સેમ એવી રીતના બીજો ભાગ છે એ આપણે એવો કરવાનો શૂન્યોનો ગુણાકાર. શું કરવાનો છે તો કે બીજો કરવાનો છે શૂન્યોનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા કેટલો હતું 1/2, ગુણાકાર કેટલો છે બીટાનો 2. ચલો ઉપર થશે 1 એકા 1, 2 દુ 4. શૂન્યનો ગુણાકાર કેટલો થશે 1 એકા 1 અને 2 દુ 4, એટલે બંનેનો સરવાળો અને ગુણાકાર છે એ આ રીતના થશે. ચલો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર યાદ કરો તો કે આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર છે c/1. ચલો c એટલે કેટલા છે 1, તો અહીંયા 1 લખી નાખો. c એટલે કેટલા છે 4, તો અહીંયા a એટલે લખી નાખો 4, એટલે કે c ની કિંમત 1 અને a ની કિંમત 4. આ સૂત્ર ઉપરથી કિંમત આપણે લખી લીધી. બરાબર છે. તો મિત્રો આવી રીતના દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય શોધી શકાય. અને જો પેલા શું કર્યું તો કે પેલા છે શૂન્ય શોધવા માટે p of s બરાબર 0 લઈ લેવાનું, એટલે બે શૂન્ય મળે. શૂન્ય મળી જાય પછી શું કરવાનું તો કે શૂન્ય મળી જાય પછીનો સંબંધ ચકાસવાનો. સંબંધ કઈ રીતના ચકાસવાનો તો કે એ સૌ પ્રથમ બે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો કરવાનો અને ત્યારબાદ એમનો ગુણાકાર કરવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય 2.2 એના અંતર્ગત આવતું દાખલા નંબર પહેલો અને બીજો. પહેલા હવે આગળ આપણે ચર્ચા કરીશું દાખલા નંબર ત્રીજા અને ચોથા. કન્સેપ્ટ એક જ છે, થિયરી પણ એક જ છે, માત્ર દાખલાની રકમ બદલાશે, બીજું કશું જ બદલાવાનું નથી. તો મળીશું આના પછીના પાઠમાં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.